બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ 26 ભારતીય મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ। जम्मू काश्मीरना सुप्रसिद्ध प्रवासन स्थल पहलगामમાં એક ભયંકર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આતંકવાદી હુમલામાં 26 જેટલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર 26 મૃતકોમાંથી 3 મૃતક ગુજરાતના હતા, જેમાંથી ભાવનગરના 2 મૃતક એક જ પરિવારના હતા, ત્યારે એક સુરતના યુવાનનું પણ મોત થયું છે। આતંકવાદીઓએ પર્યટકોને ધર્મ પૂછીને ગોળી મારી હતી। પહેલગામ આતંકી હુમલાના મૃતકોને પ્રાંતિજ તથા તાલુકાના લોકો દ્વારા ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુભાષચંદ્ર બોઝના બાવળા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તો ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરી છે। પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે। જ્યારે 27 મૃતકોમાં 2 મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે, તો આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયુક્ત મહામંત્રી અને પગલું મંદિરના મહંત સુનિલ દાસજી મહારાજ, ગોવિંદભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રાઠોડ, સંદીપભાઈ શાહ, મિલનભાઈ કડિયા, ઘનશ્યામભાઈ પટેલ, હરિભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, દેવાંગભાઈ પટેલ, ભગવાન પટેલ, ભીખાભાઈ પટેલ સહિત સામાજિક કાર્યકરો, આગેવાનો, વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ ખાતે કાર્યરત એફપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। અહેવાલ ઉમંગ રાવલ, પ્રાંતિજ। जय श्री राम। गईकाल જે પહેલગામમાં 27 થી 28 હિન્દુઓના જે આતંકવાદી દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવ્યું, એમાં પ્રાંતિજ તાલુકાના જાગૃત નાગરિક દ્વારા આજે અહીંયા જે એને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને સંદેશ આપવામાં આવે છે કે ભાઈ જાતિ પાતિમાં છોડીને, કેમ કે આતંકવાદીઓ કોઈ જે ત્યાં પહેલગામમાં જે એને ક્રૂર હત્યા કરી, કોઈના જાતિ નહીં પૂછ્યું, સિર્ફ કહે હિન્દુ છો તમે, એટલે હિન્દુ જે આપણે જાતિપાતમાં રહીને નેક બનીએ, સાથે રહીને અને આપણે હિન્દુત્વના અને ભારત વર્ષના આપણે સાથે સૌ જાતિના સમાજના લોકો એક રહીને અને આપણે આજે પહેલગામમાં બન્યું છે ને આપણે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારશ્રીને પણ આપણે કહીએ છીએ નહીં કે ભાઈ વારંવાર જે બનાવ બને છે એ લોકો ઉપર અંકુશ થવું જોઈએ, નહીં તો હિન્દુ ધર્મના લોકો, સનાતન ધર્મના લોકો એને માટે તત્પર છે। પછી અમે જે કરીશ પછી એવું ના થાય કે ભાઈ હિન્દુઓ એમાં જે લોકો કરે છે ને, જે વિધર્મીઓ કરે છે એ હિન્દુઓ પણ કરે છે, કેમ કે સહન શક્તિ બહુ વધારે સહન શક્તિ રહી શકે નહીં, સહન કરી શકીએ નહીં, કેમ વારંવાર હિન્દુઓ ઉપર આતંકવાદી હુમલો થાય છે નહીં। તો આ તબક્કે સરકારશ્રીના ગૃહમંત્રીશ્રીને આપણે કહીએ છીએ કે ભાઈ એને જે આતંકવાદીઓ જે હિન્દુઓનો જે મર્ડર કર્યું છે, માર્યું છે, એને તાત્કાલિક એને ગિરફ્તાર કરીને ફાંસી દેવું જોઈએ। જાહેરમાં એને ગોળીબારથી નહીં, જાહેરમાં ફાંસી આપો એ આપણે માંગણી કરીએ છીએ। જય શ્રી રામ। જે ગઈકાલ જે બનાવ બન્યો એના શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા ભેગા થયા છીએ। જે જાતીય શબ્દ વાપરી અને જે આ હુમલો કરવાનો આવ્યો છે એના સખ્ત શબ્દોમાં અમે આ પ્રજા તરફથી વિરોધ બતાવીએ છીએ। જે ઇન્સાનિયતની પૂરી રીતે હત્યા કરવામાં આવી છે તે બદલ ખૂબ દુઃખ વખોડીએ છીએ, દુઃખ જાહેર કરીએ છીએ। અને